એન્ડ ફાઇનલી ધ વેઇટ ઇઝ ઓવર. જય શ્રી કૃષ્ણ. અચાનક જ આ વખતે બાપ્પા લાવવાનો વિચાર આવી ગયો એન્ડ એઝ યુ ઓલ નો કે ફ્રેન્ડ્સને ત્યાં જઈને મૂર્તિ પણ બુક કરાવી લીધી હતી. એન્ડ ટુડે ઇઝ ધ ડે અમે બાપ્પાને લેવા જઈ રહ્યા છીએ. ગાડી કાઢીને નીકળી પડ્યા. અડાજણથી પર્વત પાટિયા. સેફલી ગાડી પાર્ક કરી દીધી એન્ડ દુપટ્ટો વાળ સરખા કરીને ચાલતા થઈ ગયા શોપ તરફ. એક્સાઇટમેન્ટ એટલી હતી ને કે એક પણ મિનિટની રાહ જોયા વિના ફટાફટ પહોંચી ગયા શ્રી અન્નપૂર્ણા આર્ટ્સ. ઓફકોર્સ ફ્રેન્ડનું જ હતું એટલે મેં નીકળતા પહેલા જ એને ઇન્ફોર્મ કરી દીધું હતું અને જેવા અમે ત્યાં પહોંચ્યા એણે બધું જ રેડી રાખ્યું હતું. રિબિન કાપીને અંદર એન્ટ્રી કરી હોય ને એવી ફિલિંગ આવી રહી હતી. હાય બાપ્પા કેટલા સુંદર દેખાય છે. મારી જ નજર ના લાગી જાય ક્યાંક એમને. કેટલા ક્યુટ છે. સ્વરૂપ બાપ્પાનું અને શ્રીંગાર કાનુડા જેવો. બાપ્પાને ચાંદલો કર્યો, ચોખાથી વધાવ્યા એન્ડ ગણપતિ બાપ્પા મોર્યા. ખુશી દેખ રહ્યો ચહેરે પર. ગાડીમાં બેસવાનું હતું એટલે બાપ્પાને ભાઈને આપ્યા જેથી એ બાપ્પાને મારા ખોળામાં બેસાડી શકે. ને સવારી નીકળ પડી પણ રસ્તામાં એટલો ટ્રાફિક, કેટલું ફરીને ઘરે આવ્યા. સ્થાપનાની તો એક દિવસની વાર હતી એટલે બાપ્પાને રૂમમાં જ બેસાડી દીધા. હવે બસ ગણેશ ચતુર્થીની રાહ છે. સ્ટે ટ્યુન.